તો અત્યારે આપણે જોશું કે રોમન અંકના જે કંઈ પણ એમસીક્યુ ટાઈપ પ્રશ્નો આવે છે તો એના માટે રોમન અંક કઈ રીતે યાદ રાખવા કે જેથી કરીને સરળતાથી આપણે રોમન અંક લખી શકીએ. તો એના માટે ટોટલ બેઝિક 9 થી 10 બાબતો છે કે જેના આધારે આપણે રોમન અંક છે એ સરળતાથી યાદ રાખી શકાય. તો એમાં પહેલું છે કે 5, 50 અને 500 તથા 10, 100 અને 1000 આ અંકો માટે રોમન સંજ્ઞાની અંદર તો કે 5 માટે V હોય છે, 10 માટે X હોય એટલે કે V અને X, પછી 50 માટે L હોય અને 100 માટે C હોય એટલે કે L C, અને 500 માટે D હોય અને 1000 માટે M એટલા માટે D M. તો જ્યારે કોઈ પણ સંખ્યા છે એ તો કે 5, 10, 50, 100 કે 500 કે 1000 આની અંદર હોય તો તમે તો કે VX, LC અને DM એ રીતે યાદ રાખી શકો કે V એટલે 5, X એટલે 10, L એટલે 50, 100 એટલે C, 500 મતલબ D અને 1000 મતલબ M. તો યાદ રાખવા માટે VX, LC, DM. ત્યાર પછી તો કે નંબર 2 શું કહે નંબર 2 કે 1 થી 3, 10 થી 30 અને 100 થી 300 આટલી સંખ્યાઓ એની સંજ્ઞા હંમેશા પુનરાવર્તન પામશે. બરોબર, 1 થી 3, 10 થી 30 અને 100 થી 300 આ સંખ્યાઓ હંમેશા શું થશે તો કે પુનરાવર્તન થાય. ત્યાર પછી તો કે 6, 7, 8 માટે 60, 70 અને 80 માટે તથા 600, 700 અને 800 માટે. તો કે 5માં ઉમેરો કરવો, પછી આમાં 50માં ઉમેરો કરવો અને 500માં ઉમેરો કરવો. આ 3 બેઝિક છે. ત્યાર પછી તો કે નંબર 4 માટે કે 4 માટે શું કરવાનું છે તો કે 1ની નિશાની વત્તા 5ની નિશાની. 4 માટે આપણે કરશું 1ની નિશાની વત્તા 5ની નિશાની. એવી જ રીતે 40 માટે હોય તો 40 માટે 10ની નિશાની વત્તા 50ની નિશાની. ત્યાર પછી 400 માટે 100ની નિશાની અને વત્તા 500ની નિશાની. આવી રીતે ટોટલ 4 નિયમ છે. ત્યાર પછી પાંચમું તો કે ભાઈ 9 નો અંક હોય તો 9 માટે શું કરવાનું છે આપણે તો કે 1ની નિશાની વત્તા 100ની નિશાની. પછી 90 માટે તો 10ની નિશાની સોરી 1ની નિશાની વત્તા 10ની નિશાની અને 90 માટે 10ની નિશાની વત્તા 100ની નિશાની. એવી રીતે 900 માટે તો કે 100ની નિશાની અને વત્તા 1000ની નિશાની. ત્યારબાદ આપણે યાદ રાખો કે શૂન્યને રોમન અંકમાં દર્શાવાતો નથી. અને બીજી મહત્વની બાબત
કે રોમન અંક 3999 સુધી જ છે અને સૌથી લાંબો અંક રોમન આંકડાની અંદર, બરોબર, 3888 આ રોમન અંકમાં સૌથી લાંબો અંક છે. તો આ ટોટલ બેઝિક 8 બાબતો. અને ત્યારબાદ તો કે ભાઈ આપણે તમે જે કંઈ પણ રોમન અંકમાં ટ્રાન્સલેટ કરો એ તો કે અંકોની સ્થાન કિંમતને આધારે સ્થાન કિંમત ધ્યાનમાં લેવી. સ્થાન કિંમત ધ્યાનમાં લેવી મતલબ કે એકમ, દશક, સો, હજાર એવી રીતે તમે સ્થાન કિંમત છે એને ધ્યાનમાં લઈ અને આ જે કંઈ પણ રોમન અંક છે એની અંદર તમે ટ્રાન્સલેટ કરી શકો. તો આ નિયમના આધારે આપણે બેઝિક રીતે કઈ રીતે રોમન અંક લખી શકીએ એ જોઈએ. ચાલો તો પેલા એને જોઈએ કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તમારે 1 ને રોમન અંકમાં ફેરવવા માટે આપણને યાદ જ છે કે 1 એટલે I થાય. આપણે યાદ રાખેલું છે કે 5 એટલે કે V, બરોબર, 5 એટલે V અને 10 એટલે X. તો V અને X. ત્યારબાદ આપણે જોશું કે 5 એટલે કે V, 10 એટલે કે X. ત્યારબાદ આપણે જોઈએ કે 1 એટલે થાય I. ત્યારબાદ આપણે એવું નક્કી કર્યું હતું કે 2 3 અને 1 2 3 હંમેશા તો કે ભાઈ પુનરાવર્તન પામતી સંખ્યા હશે. તો આનું પુનરાવર્તન થાય એટલે 2 વખત, 3 વખત એટલે ટ્રિપલ I. ત્યાર પછી તો કે 4 માટે આપણે એવો નિયમ રાખ્યો હતો કે ભાઈ 1 ની નિશાની વત્તા 5 ની નિશાની. 1 ની નિશાની એટલે I અને 5 ની નિશાની એટલે V. તો આ રીતે 1 થી 5 ના રોમન અંક કમ્પ્લીટ થઈ ગયા. ત્યારબાદ તો કે ભાઈ 6 મતલબ કે તો કે 6 7 8 માટે આપણે 5 ની અંદર પ્લસ કરવાનું છે. તો 6 7 5 ને 1 6 થાય, બરોબર, 5 ને 1 6, 5 પ્લસ 1 તો 5 એટલે કે V અને 1 એટલે કે I. એવી જ રીતે 5 ને 2 7 તો V ડબલ I. એવી રીતે 8 તો 5 ને 3 8 તો V ટ્રિપલ I. પછી 9 માટે આપણે શું ધ્યાનમાં રાખવાનું કે 1 ની નિશાની અને એના સાથે 10 ની નિશાની. તો 1 ની નિશાની I અને 10 ની નિશાની X. ત્યાર પછી તો કે 10 થી 100 આપણે જોઈએ કે 10 20 30 40 50 60 70 80 90 100. તો 10 એટલે X, જે હમણાં આપણે અહીંયા જોયું. 50 એટલે કે L અને 100 એટલે C. હવે આની અંદર જોઈએ કે આપણે હંમેશા 10 1 થી 3 અંક છે પુનરાવર્તન પામશે. તો એવી જ રીતે X એટલે 10 તો ડબલ X એટલે કે 20, 10 વત્તા 10. ટ્રિપલ X એટલે કે 30, 10 10 10 એવી રીતે. ત્યાર પછી 40 માટે આપણે શું ધ્યાનમાં રાખવાનું કે 10 ની નિશાની વત્તા 50 ની નિશાની. તો 10 ની નિશાની X, 50 ની નિશાની L. ત્યાર પછી 50 અને 60 તો કે 50 વત્તા 10 તો 50 એટલે કે L અને વત્તા 10 એટલે કે X. એવી રીતે 60 માટે L ડબલ X, કેમ કે 50 અને 20. ત્યારબાદ L ટ્રિપલ X. 90 માટે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે 10 ની નિશાની અને 100 ની નિશાની. તો X C. તો આવી રીતે 10 થી 100 ના નિશાની પણ તમે દર્શાવી શકો. અને ત્યારબાદ છે 100 થી 1000, 200, 300, 400, 500, 600, 700, 800, 900 અને 1000.
તો એના માટે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે 100 એટલે સી અને 1000 એટલે એમ અને 500 માટે ડી. તો આપણે શું કર્યું કે 100 સી હોય તો 2 વખત સી એટલે કે 200, 3 વખત સી ટ્રિપલ સી એટલે 300, 400 માટે 100 ની નિશાની વત્તા 500 ની નિશાની તો સી અને ડી. 600 માટે 500 વત્તા 100 તો 100 એટલે સી અને 500 એટલે ડી. 700 માટે 500 વત્તા 200 તો ડી ડબલ સી. 800 માટે 500 વત્તા 300 તો ડી ટ્રિપલ સી. 900 માટે તો કે 100 ની નિશાની વત્તા 1000 ની નિશાની તો સી એમ. તો આખું જે કંઈ પણ રોમન અંકનું કોષ્ટક બને છે એ યાદ રાખવા માટે તમારે માત્ર ને માત્ર આટલું જ યાદ રાખવાનું છે. 5 ને 10 એને આપણે કહેશું VX. પછી 50 અને 100 એને આપણે કહેશું LC અને 500 અને 1000 એને આપણે કહેશું DM, કે જેથી કરીને તમે સરળતાથી રોમન અંકમાં કન્વર્ટ કરી શકો. તો હવે આપણે જોઈએ કે કોઈ પણ અંક છે, જેમ કે સૌથી મોટામાં મોટો અંક છે 3888, એને આપણે રોમન અંકમાં ફેરવીએ. તો એને રોમન અંકમાં ફેરવવા માટે પહેલા તો આનું તમે સ્થાન કિંમત છૂટા પાડો કે એકમ, દશક, 100 અને 1000. તો એટલા માટે 3000 પ્લસ 800 પ્લસ 80 પ્લસ 8. તો અહીંયા આપણે 1000 એટલે એમ, તો 3000 હોય તો 3 વખત એમ. ત્યારબાદ 800 મતલબ શું થાય તો કે ડી ટ્રિપલ સી. અને એમ પણ ખબર ન પડે તો 500 માટે તમે યાદ રાખેલું છે ડી અને 800 એટલે 500 વત્તા 300 100 ના સી તો ડી ટ્રિપલ સી. ત્યાર પછી તો કે 80 માટે તો કે 50 ને એલ કહેશું આપણે તો 50 એટલે એલ. અને ત્યારબાદ 10 10 અને 10 એના 3 સ્ટેપ એટલે કે 50 ને 30 એટલે કે તો કે ટ્રિપલ એક્સ. ત્યારબાદ તો કે 8 એટલે કે 5 અને 3 તો વી એટલે 5 અને 3 એટલે કે તો કે 1 2 3 ટ્રિપલ આઈ. તો આવી રીતે 3888 એને તમે રોમન અંકમાં બતાવી શકો ટ્રિપલ એમ, ડી ટ્રિપલ સી, એલ ટ્રિપલ એક્સ, વી ટ્રિપલ આઈ.